આ છે તલવંડી સાબુનું ગુરુદ્વારાનો મેઇન ગેટ. આ કંઈક પંજાબમાં 3 ગુરુદ્વારા છે, એમાંના એક મોટું ગુરુદ્વારા છે. તો આજે હું તલવંડી સાબુ આવ્યો તો આ એસેમ્બલ ગાડી છે અને આ બધું ત્યાંનું આખું મંદિરનો જ ભાગ છે. મંદિરની અંદર, મંદિરની બહાર અને આ રીતના આખું એનું ભાગ છે. પહેલાં જઈએ એટલે ચરણ ધોઈને પછી અંદર એ રીતના જવાનું અને આખું બહુ મોટી વિશાળ જગ્યામાં ગુરુદ્વારા બનાવેલ છે. અને આ પાછળનો ભાગ છે કે અને આ તેની પછી આગળનો ભાગ આ ગાર્ડન, અંદરની સાઈડ જ ગાર્ડન આ રીતના બનાવેલ છે અને એકદમ મેન્ટેન કરેલ છે. આ તલવંડી સાબુમાં એવું છે, આ તાલુકો છે તલવંડી સાબુ અહીંનો. તો ત્યાં ગુરુદ્વારા મોટું છે અને બહુ મસ્ત બનાવેલ છે અને મજા આવે, શાંત વાતાવરણ હોય છે એકદમ. અને આખાઈમાં બધીમાં માર્બલ લગાડી અને આખું એવું ઠંડુ વાતાવરણ હોય છે. બેસીએ થોડી વખત તો પણ મજા આવે, એમ થાય કે બરાબર મજા આવી ગઈ છે. આ મેઇન દ્વાર છે, અહીંથી અંદર સીધું સામે જે પગથિયા દેખાય તેને જવાય છે. અને આ પાછળની સાઈડ એક મોટું બધું તળાવ બનાવેલ છે. હવે તળાવનો મહિમા તો મને ખબર નથી, પણ આ એક બહુ જૂનવાણી અને મોટું તળાવ છે. આમાં માછલીઓ પણ ઘણી બધી દેખાય છે, એવું જૂનું છે. અહીંયા પ્રસાદી દે છે આ લોકો, ચોખ્ખા ઘીનું જે કંઈક એ લોકો બનાવેલું હોય છે, લાડવાઈ ટાઈપનું હોય છે, તે પ્રસાદી લેવાની હોય છે. અને આ રીતના આખું સામે જે દ્વાર છે, મંદિર અંદરનું દ્વાર છે. આ રીતના ઉપર શેડ લગાવેલા છે. અને આ એક બીજું મંદિર છે, ત્યાં અંદર ગુરુદ્વારામાં બાજુમાં. તો ત્યાં પણ આ સ્નાન કે પગ સ્પર્શ કરી અને પછી જવાનું. અને અહીંયા બાજુમાં આ મંદિરનો ભાગ છે, કંઈક લખાય છે પંજાબીમાં મંદિરનું નામ. અને બાજુમાં સ્તંભ છે બહુ મોટો બધો. અને તેની બાજુમાં એક મોટું સરોવરનું કે તળાવ ટાઈપનું છે. આ કુંડ છે, કુંડ જે આ કુંડમાં લોકો અહીંયા નાહવાનો મહિમા છે, આ લોકો બધા આમાં નાહે છે. અને પછી આ અહીંયા એ બાજુમાં એક રીતના બનાવેલ છે, ચોકને રાખેલ છે. અને બાળકો એમાં લખતા હોય છે બધા પંજાબીમાં બધું બેસીને હોય છે. સ્લાઇડ પાટીઓ રાખેલી હોય છે અને ચોક રાખેલા હોય છે અને બધે. પછી પાછું રીતના સૂપ પાણી છે, પાણીમાં આપણે પગ ધોઈને એન્ટ્રી કરવાની રીતના આખી બધી લોકોની પગતી હોય છે. આ બહારનો સાઈડ મીન્સ કે મંદિરની આગળનો ભાગ છે. અને બધી આ રીતના સિસ્ટમ આવે છે, એકદમ સ્પેસવાળી જગ્યા છે અને બહુ સારી રીતના મેન્ટેન કરેલ છે. અને આપણે જઈએ એટલે મજા. આ ત્યાં લંગર હાલે છે, તો લંગર એટલે મીન્સ કે જમવાની બધા આપણી બાજુ જે હોય છે ધર્મશાળા, એમાં એ રીતના હોય છે. એ રીતના આખું અહીંયા છે લંગર. તો ત્યાં બહુ મોટી જગ્યા છે. અને તો ત્યાં પ્રસાદી લેવાની હોય છે. તો હું પણ ત્યાં પહોંચી ગયો હતો પ્રસાદી લેવા માટે. તો અહીંયા આ રીતના સેફ થાળી લઈ અને પછી આપણે બેસી જવાનું લાઈનમાં. એટલે એ લોકો બધાને બેસાડીને જ જમાડે છે આ લોકો. એટલે આપણે બેસી જવાનું એટલે પછી એ લોકો પીરસી આપે છે. આપણે આ રીતના મસ્ત એ લોકો ધોઈ કરીને કમ્પ્લીટ વ્યવસ્થિત અલગ બધા ખાનામાં અલગ રાખે એ. અને આ રીતના બધા પાથરેલા હોય છે. અને પછી એ લોકો આપણે બેસીએ એટલે એની રીતના એ લોકો મંડે પીરસવા. એટલે આ પેલા ચોખા હતા. આ એક એ લોકોએ મસ્ત એસેમ્બલ ગાડી બનાવેલી છે પાણી પીરસવા માટે. એટલે આ રીતના ભાઈ હાઈલા જાય અને બ્રેક ટાઈપનું મારે એટલે પાણી નળથી આવી જાય છે. દાળ, ભાત, રોટલી, અથાણું, પછી સિસ્ટમ છે ચા એકદમ ઘાટી મીન્સ કે દૂધની જ ચા હોય છે. ચા પીવી પછી બાજરી ભાગ છે કે જ્યાં આપણે જે ચક્કા રાખવાના હોય છે એ જગ્યા છે, અંદર રાખી દે છે. આ બહાર બધી શોપિંગની દુકાનો છે, બધી મસ્ત જે લેવું હોય તે લોખંડની પણ વસ્તુઓ મળે છે. પછી હથિયારોની મળે છે. અને બાકી તો રમકડા તો હોય જ છે. અને અંદર માથા પર બાંધવાના રૂમાલો બધું આ જે બધું કડા અલગ ટાઈપના મળે છે. આ એક
સિમ્પલ લાકડાનો પેલો રાખેલ છે અને એમાં કાકા છે અને આ એક મોટી ગૌશાળા, બહુ ગૌશાળા